ઇન્ડિયા ટુ લંડન, ધ મોસ્ટ સરપ્રાઇઝિંગ નેમ, કે આ એક યુનિક નેમ છે. સો આના પાછળ કઈ સ્ટોરી છે? કન્ટેન્ટ ક્રિએશનની જર્નીમાં જે લોકો આગળ વધવા માંગે છે એમના માટે આ એપિસોડ ખૂબ જ વેલ્યુએબલ રહેશે. એને એમ સમજુ નહીં મારા ભગવાન, એમ સમજુ ને અત્યાર સુધી એમ ભગવાન જ મારા માનું. જો અત્યારે જો આપણી સાથે જો એ દીદી અવેલેબલ હોત તો જરૂર આપણે એમની મુલાકાત. ભલે મારી હારે ન હોય પણ હું એનો ફોટો સાથે લઈને આવ્યો. તમે ટેલરિંગની સાથે સાથે વિડીયોઝ બનાવતા હતા, તો ત્યારે તમને શું ચેલેન્જીસ આવતા? શરૂઆતમાં લોકોના ઘણાના ફ્રીના મેં કામ કર્યા છે. મેં તો આવું ધાર્યું નહોતું કે હું આમ ઇન્ફ્લુએન્સર આવો બની એમ. કોઈ એવું કઈ વર્ડ્સ કે જે રીલ્સ બનાવતી વખતે ના વાપરવા જોઈએ કે જેનાથી કોઈ સસ્પેન્શન આવી શકે કે એવો ખતરો રહેતો હોય? ગેરંટી ને એવું 100 વર્ડ્સ આપણે વાપરી ન હોગી. 100% ગેરંટેડ. હા, કે મેં અકાઉન્ટ પરચેસ કરેલું છે, પણ મેં અકાઉન્ટ પરચેસ નહોતું કર્યું, મેં જ અહીંથી સ્ટાર્ટ કરેલું છે. ભલે મને આટલું અટાણું કામ ઈ નથી, મારા મા બાપને સંતોષ મળે ને એ મારા માટે મહત્વનું છે આજના સમયમાં. લંડનના વિડીયો અહીંયા બેઠા બેઠા વાયરલ કરેલા છે. વિડીયોની ક્વોલિટીમાં કાંઈ ન હોય તોય લોકોના વિડીયો ત્યાં 8-8 મિલિયને ગયેલા છે યુકેમાં. મારે આ ટાઈપનું એડિટિંગ જોઈએ કે ભાઈ મારી પાસે આ કેમેરો છે તો જ મને હું ક્લાયન્ટ સામે પ્રાઇઝ માંગી શકીશ. મારા પાસે માઇક એવું સારું નહોતું, 2500-2000 માઇક લીધું હતું ને વોઇસ ઓવર એમાં ફાટેલો અવાજ આવતો હતો. તમે કહો ભાઈ કઈ રીતને તમારે કરવાનું છે, તો એ લોકોને હું કહું ભાઈ આવી રીતના કરશું તો વધારે બેટર થાય. ક્લાયન્ટ ડિસેટિસ્ફેક્શન ફીલ કરતું હોય એવું કોઈ બનાવ બનેલો? હા, બનેલો. પિઝા વાળાની મેં બનાવી હતી. લોકો ક્યાંક ને ક્યાંક તમારી પ્રશંસા પણ કરતા હોય અને ઘણા લોકો એવા હોય કે જે તમારી ઈર્ષ્યા પણ કરતા હોય. ને કહેતા કે લાંબુ નહીં હાલે, આ તો કે ક્રેઝ છે ત્યાં સુધી હાલશે. મેં કહું કાંઈ નહીં, જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે આમાં કામ કરશું એમ. વેલકમ નિલેશભાઈ. થેન્ક યુ મેડમ. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ. કે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્સ્ટાગ્રામમાં આટલી સારી એવી 2 લાખની રીચ તમે પહોંચી ગયા છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારા પેજનું નામ છે ઇન્ડિયા ટુ લંડન, ધ મોસ્ટ સરપ્રાઇઝિંગ નેમ, કે આ એક યુનિક નેમ છે. સો આના પાછળ કઈ સ્ટોરી છે? હું ઘણી જગ્યાએ મેડમ જાઉં ને એટલે એ લોકો આમ કે આવું નામ ઇન્ડિયા ટુ લંડન કે જોરદાર નામ રાખ્યું હોય કે યુનિક નામ છે આમ. એટલે એની પાછળની મેડમ કહાની છે કે આઈ થિંક 2019ની આ વાત છે. ત્યાં ટિકટોકનો સમય હતો એટલે મારે એક બેન હારે ત્યાં કોન્ટેક્ટ થયો હતો. એટલે હું એના વિડીયો જોતો હતો એટલે હું પછી એને શીખડાવતો હતો કે બેન નહીં આમ તમે કરો. ત્યારે 2019માં ને યુકે બહુ થતું હતું. લંડનનો ક્રેઝ જ એટલો હતો. તો એ બેન હારે મારે કોન્ટેક્ટ થયો તો એને કાંઈ એટલું બધું ખબર નહોતી પડતી એમ. તો હું એને બધું ટિકટોકમાં શીખડાવતો. પછી ધીરે ધીરે ટિકટોક બંધ થઈ ગયું, આવ્યું ઇન્સ્ટાગ્રામને બેનને લાઈવ કરતા નહોતું આવડતું. મેં બધું એને અહીંથી સ્ક્રીનશોટ પાડીને એને હું શીખડાવતો બધું. બેન આવી રીતના બધું છે, સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે થઈ જશે. તો એ બેન ત્યાં લંડનમાં રહેતા હતા? ત્યાં લંડનમાં રહેતા હતા. ઓકે. એટલે પછી એ ઘણું ટાઈમ સુધી પછી એને હું બધી હેલ્પ કરાવતો હતો. એના કેટલા મેં 75 સુધી ફોલોઅર પોગાડી દીધા ઇન્સ્ટાગ્રામમાં એડિટિંગ કરીને. મને વિડીયો મોકલતા, હું એનું પેજ આખું પેજ એનું હું હેન્ડલ કરતો હતો. એટલે એના પેજમાં હું અહીંથી જ પોસ્ટ કરતો હતો એમ. એટલે પછી એને વિચાર આવ્યો કે નિલેશ તને આવું બધું ફાવે છે એડિટિંગનું, કે તું કે ચાલુ કરીને પેજ, હું અહીંથી વિડીયો મોકલું છું. તે લંડનનું મેં ન કીધું ક્રેઝ બહુ હતો. એ ત્યાંથી મને બધા વિડીયો બોલીને રવિવારી બજાર ને અહીંયા કેવી રીતના રવિવારી બજાર ભરાય ને આ બધા બહુ વિડીયો હતા. લોકોને જોવાની બહુ ઈચ્છા હતી. એટલે એ બધા વિડીયો મને મોકલતા ડોક્યુમેન્ટ ફાઇલમાં. તો મારા પાસે આઈફોન નહોતો, તો હું ટેલર કામ કરતો સમજ્યા. એટલે મેં હપ્તેથી મારા બંને પાસેથી મેં દુબઈ અને આઈફોન 11 મગાવ્યો અને 128 GB જતો, જાજુ હતો. એટલે હું કામ કરતો જતો હતો ને સાઈડમાં એડિટિંગ કરતો, સિલાઈ મારું સાઈડમાં એડિટિંગ કરતો જતો. એવી રીતના હું કામ કરતો એ બેનનું. એટલે મેં કહું એ પછી મને મોકલતા, મેં બેન આપણે પેજનું નામ શું રાખશું? એ કે તારી રીતે જે ઈચ્છા હોય રાખી દે. મેં કહું ઇન્ડિયા ટુ લંડન રાખ દઉં. એ કે આ ઇન્ડિયા ટુ લંડન રાખી દે. એટલે મેં તો પેજનું નામ ઇન્ડિયા ટુ લંડન રાખી દીધું. પછી ઘણો 38,000 સુધી ફોલોઅર અમે ગેન કરી લીધા એવી રીતના. પછી એ બેનને અચાનક અહીં ઇન્ડિયા આવવાનું થયું. એટલે પછી વરદી સુધી અહીંયા રહ્યા. એટલે મને વિચાર્યું આ પેજ તો ડાઉન થતું જાય. મેં કહું કાંઈ વિડીયો લંડનના મુકાતા નથી, લંડનના વિડીયો મારે ક્યાંથી કાઢવા આવે. પછી મને વિચાર આવ્યો મને જેવું આવડે હું ચાલુ કરી દઉં. ભલે મને બોલતાય કાંઈ આવડતું નહીં, પણ બીજાના વિડીયો જોઈને મેં બોલવાનું સ્ટાર્ટ કર્યું. લંડનના ત્યાંના શું કન્ટેન્ટ તમે રેગ્યુલરલી પોસ્ટ કરતા હતા? ત્યાંની કાંઈક જેમ કે કાંઈક
કોકને એમ આમ પાણી બહાર નીકળતા હોય ને ગટર ઉભરાતી હોય ને એવી રીતના અમે કન્ટેન્ટ ચાલુ કરતા. ભાઈ જો લંડનમાં હોત ગટર ઉભરાય છે, પછી ત્યાંની રવિવારી માર્કેટ કેવી છે, એટલે એ વિડીયો એટલો વાયરલ થયો હતો. પછી અમારા બેનના ત્યાં બિઝનેસ છે, ઘણા યુકેમાં ઘર છે, તો અમે એના હોત વિડીયો મૂકતા હતા કે લંડનમાં જો અમારા આવું ઘર છે, એટલે લોકોને વધારે ઇન્ટરેસ્ટ જોવાની મજા આવતી હતી સમજ્યા. એટલે એ રીતના હું કન્ટેન્ટ એમાં નાખતો હતો. એ બેન કંઈક શોપિંગ કરવા જાય તો બધું બતાવે, ભાઈ જો આ યુકેમાં આ બધી વસ્તુ મળે છે, એટલે એવી રીતના વાયરલ બધા કન્ટેન્ટ થતા. શરૂઆતમાં તમે એમની આઈડી પર પોસ્ટિંગ કરતા હતા કે એમને ના એમાં એવું છે, એના પર્સનલ વિડીયો ની આઈડી માં હતા બધા, અને આ આઈડી રહ્યું ને આખું યુકે નું હતું બધું, એટલે એવી રીતના હતું. એટલે શરૂઆતમાં પછી મેં અહીંથી બધા વિડીયો ધીરે ધીરે બધાના ફ્રી પેલા પ્રમોશન કરતો હું જાતો. એટલે એવું નથી કે ભાઈ હું આમાં પૈસા જોઈને જ આ લાઈનમાં આવ્યો છું. પહેલા મારી આમાં પેશન, મને વધારે કામ કરવાની મજા આવતી એમ, એટલે હું આ કામ મેં સ્ટાર્ટ કર્યું વિડીયો બનાવવાનું. શરૂઆતમાં લોકોના ઘણાના ફ્રીના મેં કામ કર્યા છે, એટલે એ લોકોને હું પ્રોપર એડિટિંગ કરીને જ આપતો. એવું નથી કે ભાઈ હાલો આનું ફ્રી છે તો જેવું તેવું કામ કરીને દઈ દે, ના એવું નહીં. મને ગમતું હતું એટલે હું કરતો હતો, લોકોને હું આપતો હતો. પૈસા જોઈને આમાં નથી આવ્યો, મને નહોતી ખબર કે આમાં આટલી બધું છે એમ ગ્રો થયા વસ્તુમાં એમ. તો તમને મતલબ કે પહેલેથી કઈ ખ્યાલ જ નહોતો, તમે સ્ટાર્ટિંગમાં દરજી કામ કરતા હતા, તો તમે એજ્યુકેશન કમ્પ્લીટ કરીને સીધું તમે ટેલરિંગ વર્ક કરતા હતા, અને તમે બાય પેશન તમે વિડીયોઝ નું આવું એડિટિંગ થતું હશે, મને એ તમે એનાલિસિસ કરતા હતા. આ જાણવાની ઈચ્છા હતી, આમ જાગવામાં કરવાનું મન હતું એમ, નહીં આમ આ કેવી રીતના થાય, આના પછી કેવી રીતના સોંગ. આ તમારા સિસ્ટર તમને જે મળ્યા એ તમારો અત્યારની જે કરિયર છે એમાં એક ટર્નિંગ પોઈન્ટ 100%. એટલે એમ તો બહુ જોરદાર ટર્નિંગ પોઈન્ટ. મેં તો આવું ધાર્યું નહોતું કે હું આમ ઇન્ફ્લુએન્સર આવો બની એમ. તમે ક્યારે આમ વિચાર્યું નહોતું કે ભાઈ? ના મેં કોઈ દી આવું વિચાર્યું જ નહોતું કે હું આ એટલા પોસ્ટ ઉપર હું પોગી એમ. કેવું તમને ફીલ થાય છે? બહુ સારું હતા. એને એમ સમજુ નહીં મારા ભગવાન, એમ સમજુ ને અત્યારે સુધી ભગવાન જ મારા માનું. એટલે બહુ બેનને તું હંમેશા યાદ કોઈ દી ભૂલી નહીં, કે જે તમે તમારા લાઈફમાં વિચાર્યું નહોતું અને એ મુકામ ઉપર આજે તમને પહોંચાડ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ એક ગોડ ગિફ્ટેડ તમારા માટે છે. 100%. એટલે હું ભગવાનનો કોઈ દી ઉપકાર બોલીશ નહીં કે ભાઈ. ક્યાંક ને ક્યાંક આપણે બિઝનેસમાં આગળ વધવા માટે એવા લોકોને ભગવાન આપણા સુધી પહોંચાડતા હોય કે જેનાથી આપણે આગળ વધી શકીએ, અને આપણે જે વર્ક કરવાની ઈચ્છા છે દિલથી, એ આપણે એને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકીએ. એટલે મને સમજો ને, મને જેનો શોખ હતો ને, ભગવાને એ લાઈન ઉપર મને ચડાવી દીધો સમજો ને એમ. એટલે હું પહેલા ભગવાન ઉપર વિશ્વાસ નહોતો કરતો, પણ પછી એવું થયું કે ભગવાન જે કરે ને સારા માટે જ કરે છે, એટલે પછી મને ભગવાન ઉપર વિશ્વાસ આવી ગયો. અને એ તમારા સિસ્ટરને પણ, જેમને તમે ઇનિશિયલી ઓળખતા જ નથી, અને એ દીદી તમને લંડનથી વિડીયોઝ મોકલે છે, તમે એનું નિસ્વાર્થ ભાવે વર્ક કરો છો. કોઈ દી મારા એમ નથી ભાઈ પૈસાનું, મને કોઈ દી એના પ્રત્યે કોઈ દી મને એવું થયું નથી કે ભાઈ આમાં મને રૂપિયો નહીં મળે. હું મને શોખ હતો, એને બધું શીખડાવતો અને એ બધું કરતા એમ. એટલે પછી એને વિચાર આવ્યો કે ભાઈ નહીં, આ તને આટલી બધી નોલેજ છે આમાં, તો તું આગળ વધ એમ. એને ખાલી આંગળી પકડી મારીને પછી ચડવાનું કામ મારું હતું. એને ખાલી મને રસ્તો બતાવ્યો, ચડવાનું કામ મારું હતું. હવે જો અત્યારે જો આપણી સાથે જો એ દીદી અવેલેબલ હોત તો જરૂર આપણે એમની મુલાકાત ના, પણ ભલે અવેલેબલ ન હોય પણ હું એનો ને ફોટો હું મારી સાથે જ લેવો છું. જો આ રહ્યો એનો ફોટો હે. નાઈસ, વાવ. આ ફોટો છે એનો. એટલે ભલે મારી સાથે ન હોય પણ હું એનો ફોટો પ્રિન્ટ કરીને લેવો નહીં. ભલે મારી હારે ન હોય પણ હું એનો ફોટો સાથે લઈને આવ્યો. દીદીને પણ પ્રાઉડ ફીલ થતું હશે કે ના, એને ઈ મને કોલ કરે કે બહુ સારું કામ કરે છો તું, બહુ એટલે બહુ. એને બહુ આમ પાણી પી લો તમે. કેમ કે જ્યારે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર જર્ની આપણી સ્ટાર્ટ કરતા હોય છે ત્યારે આપણે એટલું બધું આઈડિયા ન હોય કે નેમ બાબતે, કે ભાઈ જનરલી આપણે સ્ટાર્ટ કરતા હોય આપણા નામથી યા તો કોઈ બિઝનેસ નામથી. જ્યારે તમે આ રેન્ડમલી સિલેક્ટ કરી લીધું ઇન્ડિયા ટુ લંડન, કે જે તમને સોર્સ મળતું હતું એ લંડન થી મળતું હતું વિડીયોઝ ને બધું, અને એ આટલું વાયરલ કન્ટેન્ટ ગયા તમારા, અને ઘણા બધા લોકોને એમાંથી ઘણો બધો બેનિફિટ થયો. 100%. એ લોકો કહેતા હોય ભાઈ બેન આ વિડીયો બનાવો, આ વિડીયો. લોકોને એમ થાય છે કે મેં અકાઉન્ટ પરચેસ કરેલું છે, પણ મેં અકાઉન્ટ પરચેસ નહોતું કરેલું, મેં જ અહીંથી સ્ટાર્ટ કરેલું છે. તો હું ટેલર કામ કરતો એટલે મારી પાસે ટાઈમ રહેતો નહીં, એટલે બેન પાસે એ બેન મને વિડીયો મોકલતા હતા, એટલે એ રીતના હું અહીંથી ચડાવતો હતો એમ.
પછી બેન મેં તમને કીધું અહીંયા આવતા રહ્યા, પછી તો અકાઉન્ટ ડાઉન થવા માંડ્યું, રીચ ડાઉન થવા માંડી. મેં કહું કાંઈ નહીં, મેં કહું મને જેવું આવડે હું અહીંથી સુરતના વિડીયો ચાલુ કરી દઉં. જેવું તમે મને કોઈ કોર્સ કરેલો કે એડિટિંગ નો, શૂટિંગ નો? ના કોઈ મને કહું ને મને કોઈ શીખડાયું નથી કે ભાઈ તું આમ કર. હું મારે હાથે જ શીખો બોલવાનું. લોકોના વિડીયો હું જોતો, જે ઇન્ફ્લુએન્સરો એના વિડીયો જોઈને થોડું ઘણું હું એનું એડ કરતો ને મારું એમાં ઇમ્પ્રૂવ કરતો. એમ હું આમાં કઈ રીતે અલગ કરી શકું બીજા કરતા, એવી રીતે. નિલેશભાઈ, આપણે જેમ કે બેક ટુ ફાઉન્ડેશન જઈએ, ફોર એક્ઝામ્પલ જેમ તમે કીધું એમ કે તમે ટેલરિંગની સાથે સાથે વિડીયોઝ બનાવતા હતા, તો ત્યારે તમને શું ચેલેન્જીસ આવતા? અરે મેમ એકવાર તો એવું થયું હતું મેડમ, ટેલર કામ કરતા કરતા હું વિડીયો શૂટ કરવા જાઉં અને એ લોકોનું મેં કીધું ભાઈ તમને કાલે હું વિડીયો આપી દઈ, એટલે પછી કાલે ન થાય 2 દી વયા જાય. તો પછી ઘણા મને એવા કહે કે ભાઈ તો કે ટેલર કામ મૂકી દે, કે આ કર કા ટેલર કામ કર, બેમાંથી એક વસ્તુ કર. એમ ઘણા એવા મને કહેવા વાળા હતા. પછી મેં કહું આ તો હવે મેં કહું બહુ ચેલેન્જ વાળી વાત થઈ ગઈ. મેં કહું હવે તો પછી મેં ઘરમાં વાત કરી, મેં મમ્મી પપ્પા મેં કહું મને આમાં ઇન્ટરેસ્ટ છે. એ કે વાંધો નહીં બટાઈ કે તું સ્ટાર્ટ કરી, અમે તારી સાથે. કે ભલે 1 રૂપિયો વરસ દીધી ઘરમાં ન આવે તો કાંઈ નહીં, કે અમે તારી સાથે ઊભા હોય, તું સ્ટાર્ટ કરી. પછી મને જૂનું ના આવી ગયો નહીં, મારા મમ્મી પપ્પા મારી સાથે. એટલે પછી મેં ભગવાનનું નામ નહીં ચાલુ કરી દીધું. ફ્રીનો વિડીયો હોય ને તો હું દિલથી બનાવવા જતો, હસતા મોઢે જતો. એ લોકો રૂપિયો ના પડે તો હસતા મોઢે હું કામ કરતો. અને કામે સારું કરીને આપતો. એવું નથી કે ભાઈ જેવું તેવું વાલો ભાઈ નથી ફ્રીમાં હે તો જેવું તેવું કામ કરીને આપી દે, ના એ નહીં. દિલથી મને શોખ હતો, હું દિલથી કામ કરીને આપતો. તમને જે વિલ પાવર હતો કે ભાઈ મારે કામ કરવું છે, મને ગમે છે. એટલે હું તો ભગવાનનો બહુ એટલે બહુ મારા શબ્દ જ નથી, એટલો ઉપકાર હું માનું કે મને હજી જોતું હતું ને ભગવાને મને આપી દીધું. એમ જે ટેલરિંગ કામ તમે એક જ કરતા હતા કે ફેમિલીમાં બધા? ના હું એક જ કરતો હતો. હું 10 વર્ષ મેં ટેલરિંગ કામ કર્યું. પછી મેં કહું ના કરવું તો એક જ કામ કરવું, હવે ટેલરે નથી કરવું તો એક લાઈન ઉપર જ ચડવું છે મારે. એટલે મને જ ફટાફટ સક્સેસ મળી ગઈ અને મમ્મી પપ્પાનો સપોર્ટ હતો. એટલે એ લોકો ઘરની બધું ચલાવતા ને હું સાઈડમાં કરતો. નિલેશભાઈ, અત્યારે તમે જે બિઝનેસને પ્રમોટ કરવા માટે રીલ્સ બનાવો છો, તો સપોઝ કે કોઈ રીલ તમે બનાવતા હોય એમાં તમે કોઈ ઓફર મૂકતા હોય છો, રાઈટ? તો એ ઓફરનો પૂરતો લાભ કસ્ટમરને મળે છે? હવે જો એમાં એવું છે, લોકો પહેલા રીલ જોઈ લે ને એટલે એ લોકોને કસ્ટમરને મળી જાય. પછી ઘણા 2-3 મહિના પછી લોકો ત્યાં જાય ને તો એ લોકોને ઓફરનો લાભ મળતો નથી, કારણ કે ટૂંક સમય માટે જ અમે ઓફર મૂકેલી હોય. પછી ના અમુક લોકો વહેલા ગયા તો એ લોકોને ઓફર મળતી નથી. કોમેન્ટ કે ભાઈ અમે ત્યાં ગયા હતા તો અમને આ વસ્તુ મળી નથી. એમ ઘણી વાર એવું પણ થતું હોય કે વિડીયો જેટલો વાયરલ જતો રહે કે એમની પાસે પણ સ્ટોક આઉટ ઓફ થઈ જાય. થાય. પછી લોકોને હું ફોન કરું, ભાઈ આ કોમેન્ટ એવી આવી તમારે કેમ આમ છે, શું છે, કેમ આવી કોમેન્ટ આવે છે? તો એ કે નીલભાઈ કે સ્ટોક પૂરો થઈ ગયો છે, 2-3 દીમાં સ્ટોક આવી જાય એટલે પાછું ઓફર ચાલુ થઈ જશે. અને કોઈ જેમ કે રનિંગ જસ્ટ બિઝનેસ કરતા જ હોય, સ્ટાર્ટઅપ કરેલું હોય અને તમારી પાસે રીલ બનાવે તો એમને કેટલો બેનિફિટ ઇનિશિયલ લેવલ ઉપર થતો હોય છે? જો એમાં એવું છે, એક બેન હતા, એ વેક્સનું કામ, એને વેક્સનો વિડીયો બનાવ્યો હતો. તો એ બેનની પોઝિશન એવી હતી કે એના પૈસા ને એ જે પ્રોડક્ટ આવે ને વેક્સ કરવાનું બધી પ્રોડક્ટ ને ક્રીમ ની બધું, તો એ પૈસા એના મકાન માલિક એને આપ્યા ત્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને એ પાછું એની પાસે કાંઈ સેટઅપ જ નહોતું, એક લાકડાનું ઘરમાં ટેબલ હતું, એની ઉપર બધી પ્રોડક્ટ રાખી હતી એને. અને હું મારી વાઈફને લઈ ગયો, કારણ કે એમાં લેડીઝની જરૂર પડે, એટલે મારી વાઈફને એમાં વેક્સ કરાવવા માટે લઈ ગયો હતો. એટલે એ બેનનો વિડીયો છે ને 1 મિલિયન ટચ થઈ ગયો. એટલે પછી બીજો મારી વાઈફની ગઈ ને તો મારી વાઈફને એટલા આશીર્વાદ આપ્યા દિલથી વાત પૂછવામાં. એટલે લોકોના મને આશીર્વાદ બહુ મળેલા છે. એમ જે મેં ઓલા કામ કર્યા હોય ને લોકોની હેલ્પ કર્યા બહુ, એટલે બહુ મને આશીર્વાદ લોકોએ આપેલા છે. તમારું કોઈ એવું સ્ટ્રીક કે ભાઈ હું આ બિઝનેસ પર્ટિક્યુલર બિઝનેસની રીલ્સ બનાવું છું? ના એવું તો નથી, પણ લોકોને વધારે જે કામમાં આવતું હોય ને એ વધારે મને બનાવી રીલ ગમે. લોકોને આમ મેન્યુફેક્ચરિંગનું છે એટલે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પાસેથી માલ મળતો હોય એ લોકોને વધારે કામમાં આવે. એ મેં જોયું છે કે સીધો લોકો કોન્ટેક્ટ એ લોકોને કરી શકે. બિઝનેસ કોકને નાનો મોટો કરવો છે, કુર્તીનો છે, કાંઈ પણ કાપડ છે, એટલે સીધા એ લોકો હોલસેલનો કોન્ટેક્ટ કરી શકે એટલે પોતાનો નાનો બિઝનેસ ચાલુ કરી શકે ઘરે બેઠા. ઓકે. અને મેઇનલી તમે જે બિઝનેસ પ્રમોટ કરો છો તો એ સુરતથી જ હોય છે કે આઉટ ઓફ સુરત પણ? ના, જો તમે એ મને કીધું આઉટ ઓફ, આ જે મેં લંડનનું પેજ રાખ્યું હતું ને ઇન્ડિયા ટુ લંડન, તો એમાં એવું છે મેં લંડનના વિડીયો અહીંયા બેઠા બેઠા વાયરલ કરેલા છે. વિડીયોની ક્વોલિટીમાં કાંઈ ન હોય,
તો એ લોકોના વિડીયો ત્યાં 8-8 મિલિયને ગયેલા છે યુકેમાં. અને લોકો મારી પાસે પાછું કામે કરાવે છે. એક ભાઈનું મેં હમણાં વિડીયો બનાવેલો હતો, એ કંઈક આપણે કડિયા કામ આવે ને એ બધું બિલ્ડિંગ વર્કનું કામ કરે છે. તો એના વિડીયો 2 લાખ ઉપર ગયા હતા. લંડનનું એક એવું સિટી બાકી નહોતું રહ્યું કે જેને ત્યાંથી કોલ નહોતા આવેલા. આખું લંડન કવર થઈ ગયું હતું. બરાબર. મતલબ તમે સુરત ઇન્ડિયા ટુ લંડન, મતલબ તમે ઇન્ડિયાના બિઝનેસમેનને પણ પ્રમોટ કરો છો, અને લંડનમાં પણ કોઈ વર્ક કરતું હોય તો લંડનના પણ પ્રમોટ કરું છું. અને મારા ત્યાં રિલેટિવ લોકો રહે છે, એ લોકો મને સપોર્ટ લંડન થી કરે છે. ભાઈ આ અમારો ભત્રીજો છે, કામ આનું જો આ લંડનના વિડીયો બનાવે છે, એટલે તમારે પ્રમોશન કરાવો તો ત્યાંથી ને મને એ કામ મળે છે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાના જે એક્સપોર્ટર ને ઇમ્પોર્ટર છે તો એમને પણ ઘણો બેનિફિટ થયો છે. ડેફિનેટલી ત્યાંની ઘણી કંપનીઓ આવે છે, ડીએમએન આવે છે કંપનીના મારે આ લંડન થી નહીં. રાઈટ. કે લોકોને ખ્યાલ ના હોય કે ભાઈ અહીંયા મેન્યુફેક્ચરર છે અને ત્યાં એમને ડિમાન્ડ છે, તો એ કનેક્ટ થઈ શકે 100%. અને ત્યાં ને વધારે અત્યારે ફૂડનું બહુ હાલે યુકેમાં અટાણે, પણ હું યુકેના ઘણાના ફૂડના પણ હું બહુ ઓછા બનાવું ફૂડના, કારણ કે ઓલરેડી ત્યાં બધા બનાવે છે તો વ્યૂ આવે નહીં. સમજ્યા, મારા પેજમાં ચડાવું. લોકોને અત્યારે આ કેમ છે કે બિલ્ડિંગ વર્ક છે, કોઈ મિસ્ત્રી કામ કરે છે, એ લોકોને વધારે ત્યાં માણસોની જરૂર છે. એટલે એ લોકો વધારે, એ લોકોને ત્યાં માણસો મળતા ન એવા, એટલે હું આવા વિડીયો વધારે બનાવું યુકેના પ્રેફર કરું. તો અહીંથી ઇમિગ્રેશન પણ થતું હોય છે, લોકો ત્યાં ઇમિગ્રેટ પણ થતા હોય છે. હા, થાય 100%. તો આ તો બહુ મોટું જ કામ કહેવાય કે ભાઈ ઓનલી તમે રીલ્સ બનાવવાનું કામ નથી કરતા, પણ તમે લોકોને એમ્પ્લોયમેન્ટ પણ આપો છો, કે રોજગારી એમને વિદેશમાં પણ મળી શકે. હા, ના આવે છે ને, જે હું આ વિડીયો ચડાવું ને આ બિલ્ડિંગ વર્કનું, તો એ લોકો ત્યાં ફોન કરે કે ભાઈ મને આ કામ આવડે છે, કે તમારે જરૂર છે, એટલે એ લોકોની ત્યાં રોજગારી મળી રહે. સપોઝ કે તમારી પાસે એટલા બધા કોન્ટેક્ટ છે, ઘણા બધા કોન્ટેક્ટ તમારી પાસે હશે, તો અને આ જે વિડીયોઝ લોકો જોવે છે આપણો કન્વર્ઝેશન, તો એમને ક્યાંક ને ક્યાંક હેલ્પની જરૂર હોય તો તમે એમને કેમ મદદ કરશો? ના, મને કોલ આવે તો હું એને કહું ભાઈ આવી રીતના એડિટિંગનું મને કોઈ પૂછે તમે કઈ રીતના કરો છો, તો હું કહું ભાઈ હું આ એપમાંથી કરું છું. બધાનું મને સામેથી જે લોકો એડિટિંગ પણ છે, અને પ્લસ કે એમના ત્યાં લંડનના કોઈ કોન્ટેક્ટ એવા હોય કે જે ઇન્ડિયામાં અત્યારે પર્ટિક્યુલરલી સુરતમાં રિક્વાયરમેન્ટ હોય, તો એમને બી તમે કનેક્ટ કરાવી શકો? 100% હું કનેક્ટ કરાવી શકું. બરાબર. અને કોઈ એવું કઈ વર્ડ્સ કે જે રીલ્સ બનાવતી વખતે ના વાપરવા જોઈએ, કે જેનાથી કોઈ સસ્પેન્શન આવી શકે, કે એવો ખતરો રહેતો હોય? પેલા નહોતું એવું, હમણાં આલ્ગોરિધમ ઇન્સ્ટાગ્રામનો ચેન્જ થયો ને, તો આપણે બહુ ગેરંટી ને એવું વર્ડ્સ આપણે વાપરી ન હોઈએ. 100% ગેરંટી. 100% ગેરંટી ને એ બધું વાયલેશન આવી જાય, કે અકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય, બેમાંથી એક વસ્તુ થાય. એનું તો અત્યારે બહુ અટાણી એઆઈ નો સમય આવી ગયો, એટલે ઇન્સ્ટાગ્રામ એઆઈ થી તરત કનેક્ટ કરી લે. એટલે કન્ટેન્ટ ક્રિએટરને અત્યારે ડર પણ એ હોય છે કે ક્યાંક મારું અકાઉન્ટ સસ્પેન્ડ ના થઈ જાય. ખુદ મને, હું આટલા ફોલો લઈને બેઠો, ખુદ મને જ ડર છે, બોલો. એટલે હું અત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે. પેલા એવું નહોતું, પેલાનો ગમે તેનો વિડીયો ઉઠાવીને સીધો આપણે મૂકી દેતા, કોપી કરી પેસ્ટ કરી મૂકી દેતા. અત્યારે તમે બીજાનો વિડીયો કોપી કરી પેસ્ટ તમારા પેજમાં મૂકો ને, તો ઓલા સામેવાળાને તરત મેસેજ વયો જાય કે ભાઈ તમારો વિડીયો આ ભાઈએ મૂકેલો હોય. યા તો પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોપીરાઇટ વાળું હોય. ના, એ હજી ઇન્સ્ટાગ્રામમાં નથી આવ્યું, એનું કોઈ પ્રોબ્લેમ નથી. એ યુટ્યુબમાં કોપીરાઇટ, યુટ્યુબમાં. હા, હજી આમાં નથી ઇન્સ્ટાગ્રામમાં. ઓકે. નિલેશભાઈ, તમે લંડન અને ઇન્ડિયા બંનેના વિડીયોઝ તમે પોસ્ટ કરતા હોય છો, તો ક્યારે એવું કોઈ સિચ્યુએશન બની કે જ્યારે તમે કોઈ બિઝનેસને પ્રમોટ કરતા હોય છો, તો એમને, જેમ કે તમારા 2 લાખ ફોલોવર્સ છે, તો એમની માઇન્ડમાં એવી એક્સપેક્ટેશન હોય કે મારી રીચ તો આ રીલની આટલી સુધી તો પહોંચશે જ, અને ના પહોંચેલી હોય અને ક્લાયન્ટ ડિસસેટિસ્ફેક્શન ફીલ કરતું હોય, એવું કોઈ બનાવ બનેલો? હા, બનેલો. પીઝા વાળાની મેં બનાવી હતી, તો મને એમ થયું સારું હું કામ કરી આપું એમ, તો હું તો સારી એડિટિંગની ટીમ લઈને ગયો ભેગી, એટલે કામ એકદમ પ્રોફેશનલ બધું કર્યું. એડિટિંગ મને ગમ્યું, એ લોકોએ મોકલાવ્યો મને, પછી ડેમો મોકલાવ્યો જોવા હતું, વિડીયો તો 1 નંબર બન્યો. પછી સામેવાળી પાર્ટીને મોકલ્યો, એને વિડીયો બહુ ગમ્યો, પછી પોસ્ટ કર્યો, તો થયું એવું વ્યૂ આવ્યા જ નહીં, 17,000 તો અટકી ગયું. પછી પાર્ટીનો ફોન આવ્યો કે નિલેશભાઈ, કે તમને આટલા બધા મેં પૈસા આપ્યા છે, તો કેમ આમ થયું એમ? તો મેં કહ્યું ના સર, તમે રહેવા દો, હું મારી હાથમાં હું કામ લઉં. પછી મેં મારી હાથમાં કામ લીધું, એ તો રીલ રહેવા જ દીધી. ફરીથી મેં એડિટિંગ મારો સરખું બધું કરીને, એડિટિંગ કરીને મારા રીતે પછી મેં પોસ્ટ કરી મેડમ, 5.5 લાખ વ્યૂ. એ લોકો માની ગયા કે નહીં, બાકી જોરદાર. એટલે
એવું એટલે એકની એક રીલમાં તમારે 2 વાર કામ કરીને આપવું પડ્યું. હા 2 વાર નહીં, મેં તો 3 વાર ઈ કામ કર્યું. એક વાર નહીં 3 વાર કામ કર્યું તોય વ્યૂ ન આવ્યા. પછી મેં ફરીથી આખું એકથી કામ ઉપાડ્યું. મેં કહ્યું લાય મને હાથમાં કામ લેવા દે, વ્યૂ હું ન આવે એમ. પછી 5.5 લાખ વ્યૂ મેં પીઝા વાળી રીલમાં લાવી દીધા. ખુશ થઈ ગયા કે નહીં, બાકી કે માની ગયા તમને એમ. અત્યારે જે નવા યંગસ્ટર્સ છે જે કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં પગ મૂકી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું લાગતું હોય કે પ્રોફેશનલ એડિટિંગ જોઈએ, હેવી એડિટિંગ જોઈએ, આ કેમેરો જોઈએ, કે આ માઇક હોય તો જ મને આઉટપુટ સારું મળશે. તો આનાથી ઉલટી સિચ્યુએશન થઈ. હા 100%. કે તમે આમાં પ્રોફેશનલ એડિટિંગ કરાવેલું છતાં ક્લાયન્ટને એટલું સેટિસ્ફેક્શન ન મળ્યું. એટલે મને એવું લાગ્યું મેં આવું બધું એડિટિંગ કર્યું તો મેં વ્યૂ તો આવશે જ, હું વિશ્વાસ માની ગયો. પછી મેં આમાં તો કાંઈ જોયું મને મળ્યું નહીં. પછી ફરીથી મેં એડિટિંગ કરી ફરીથી રિપોર્ટ કરી દીધું. પછી એ લોકોને કે નહીં ઓકે રેડી તમારું કામ. કેટલા સુધી પહોંચેલી રીલ? 5.5 લાખ સુધી પહોંચેલી. એમને બિઝનેસમાં પણ ખાસો ગ્રોથ? ના 100% ગ્રોથ સારો. કોમેન્ટ બધાની બહુ સારી એમાં આવેલી. એ મને બહુ યાદ રહી ગયું સમજો ને. પછી મને એમ થયું નહીં એડિટિંગ નો કમાલ નથી આમાં, જે એ બધું કન્ટેન્ટ એનો જ પાવર છે. રાઈટ. અત્યારે જેમ કે હું ઘણા લોકોને જોઉં ને કે જે સ્ટાર્ટિંગ અત્યારે શીખતા હોય છે કે આમાં આગળ વધવા માંગતા હોય છે, તો એ લોકોને એવું મેન્ટાલિટી હોય કે ભાઈ મારે આ ટાઈપનું એડિટિંગ જોઈએ, કે ભાઈ મારી પાસે આ કેમેરો હશે તો જ હું ક્લાયન્ટ સામે પ્રાઇઝ માંગી શકીશ, કે ભાઈ આટલું. ના અત્યારે એવું નથી. મેં તો 11 થી ચાલુ કર્યું હતું. મારા પાસે માઇક એવું સારું નહોતું. 2500-2000 નું માઇક લીધું હતું ને વોઇસ ઓવર એમાં ફાટેલો અવાજ આવતો હતો. તોય હું કામ કરતો તો એમાં મારા મિલિયનમાં ને એમાં વ્યૂ આવતા. મેન કીધું ના કન્ટેન્ટ પાવર છે. એટલે મેન કન્ટેન્ટ છે, પછી આપણો વોઇસ ઓવર છે, અને પછી એડિટિંગ આવે. એવું નથી ભાઈ એડિટિંગ મસ્ત હશે તો વિડીયો વાયરલ થાય, એ વાત હું નથી વિશ્વાસ કરતો એમ. જેમ કે મિલિયનમાં વિડીયો વાયરલ કરવો હોય તો એના માટેના સ્ટેપ બાય સ્ટેપ્સ શું લઈ શકીએ? મેન છે પેલા કન્ટેન્ટ તમારો પાવરફુલ હોવો જોઈએ. બીજું છે સ્ક્રિપ્ટિંગ તમારું પાવર, પછી એડિટિંગ આવે. રાઈટ. એ 3 સ્ટેપ છે. અને પોસ્ટિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? પોસ્ટિંગ કરતી વખતે આપણે હાઈ ક્વોલિટીમાં પોસ્ટ કરવું પડે. એમાં સેટિંગ આવે છે, હાઈ ક્વોલિટીમાં આપણે પોસ્ટ કરવાનું થાય. એટલે અને કોઈ ટાઈમિંગ એવો ફિક્સ રાખવાનો હોય છે? ના મેં તો રાતે 11 વાગે રીલ પોસ્ટ કરેલી, ઈ વાયરલ થઈ. બોલો ટાઈમ. અને એવું ફિક્સ જ હોય છે કે તમે દરરોજ રાતે 11 વાગે? ના ફિક્સ ન હોય. મને ટાઈમ મળે ત્યારે હું પોસ્ટ કરી દઉં, એવું નથી. આઈ થિંક એવું હોય છે કે અલ્ગોરિધમ આ ટાઈમિંગ ફિક્સિંગ લેતું હોય છે. ના એવું મને નથી લાગતું અત્યારે. કારણ કે મેં ગમે ત્યારે વિડીયો એવો કન્ટેન્ટ એવો હોય તો વિડીયો તો રાતે 1 વાગે મૂકો ને તોય વાયરલ થાય. બરાબર. એટલે એવું છે આમાં. નિલેશભાઈ, લોકોને એવું લાગતું હોય છે કે હું ડેઈલી પોસ્ટિંગ કરું છું તો પણ મારા ફોલોવર્સ નથી વધતા, તો એનું શું કારણ હોઈ શકે? એનું તો મેં તમને કીધું કન્ટેન્ટ એવો અત્યારે હોવો જોઈએ તો, અને નોન ફોલોવર સુધી રીલ આપણી પહોંચવી જોઈએ એવો કન્ટેન્ટ બનાવવો પડે, જેથી નોન ફોલોવર સુધી રોજ રીલ પોગે તો ફોલોવર ગેઇન થાય એમ. એટલે મેઇન આપણે કન્ટેન્ટમાં ફોકસ વધારે રાખવો પડે, કે રિયાલિટી થોડીક બતાવવાની, કે ભાઈ નહીં એકદમ A to Z સ્ક્રિપ્ટેડ. હા સ્ક્રિપ્ટેડ, મેઇન સ્ક્રિપ્ટેડ જ અત્યારે છે, જી હે ને એનો જ પાવર છે. અને મેઇન કન્ટેન્ટ એ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાયરલ વિડીયો કરવા માટે એમ. મારું થોડું મતલબ તમારા જે વિડીયોઝ છે એમાં રિયાલિટી ફીલ થતી હોય છે. એટલે હું વિડીયો બનાવું એટલે મને હું કોઈ દી પૈસા આટું મારો એમાં પેલા ન આવે. પેલા મારું એમાં પેશન આવે કે ના મારે વિડીયો બેસ્ટમાં બેસ્ટ જ બનાવવો એમ. એ વધારે પેલા મેટર કરે. નિલેશભાઈ, અત્યારે જેમ કે તમારું ઇન્ડિયા ટુ લંડન પેજ 2 લાખ ફોલોવર્સ ક્રોસ કરી ગયું છે, તો તમને બ્રાન્ડ કોલેબરેશન પણ આવતા હશે? ના 100% આવે. તો એમની ઇન્કમ કઈ રીતની હોય છે? એ લોકોનો પેલા DM આવે મને, એટલે બધું એ લોકોએ બધી ઇંગ્લિશમાં બધું લખ્યું હોય, એટલે હું પેલા રીડ કરી લઉં. તો એ લોકો મારા પાસે કોન્ટેક્ટ નંબર માંગે, એટલે એ લોકોનો કોન્ટેક્ટ નંબર શેર કરી દઉં. પછી જે મારો રેટ હાલતો હોય ભાઈ આ જગ્યા તમારી પોસ્ટ થશે અને આ પ્રાઇસ છે મારો, એ પછી એને ડિસ્કસ કરી એ લોકો ઓકે કે વાંધો નહીં, એ પ્રમાણે બ્રાન્ડ કોલાબરેશન હું લેતો હોય. કઈ બ્રાન્ડ સાથે તમે અત્યારે કોલેબરેશન કરી ચૂકેલા છો? એમ તો નામ તો હું લઈ ન શકું, એટલી બ્રાન્ડ છે અત્યારે તો, કેટલી મેં બ્રાન્ડ આરે કોલાબરેશન કરેલા છે. પછી એમને ટેગ કરવાનું હોય છે? એમાં મેં ચાર્જ લખ્યો, કોલાબરેશન આરે કરવું છે, વિધાઉટ કોલાબરેશન કરવું છે, બધું બંનેના ચાર્જીસ અલગ અલગ હોય. એટલે એવી રીતના હું એ લોકો આરે. તમારી જર્નીની શરૂઆત કરું તો આ છેલ્લા 5 વર્ષ થયા હશે, આઈ થિંક 6 એમ સમજો ને. મેં હાથમાં લીધું ને અકાઉન્ટ
એટલે 2 વર્ષ પછી મેં હાથમાં અકાઉન્ટ લીધું. લ્યો ને, પહેલાં મારા સિસ્ટર બધા એના વિડીયો હતા ચડાવતા, પછી 2 વર્ષ પછી મેં ચાલુ કર્યું મારું. બરાબર. તો આમાં તમને કેટલા સમય પછી બ્રાન્ડ કોલેબરેશન આવવાનું ચાલુ થયું ને ત્યાં સુધીમાં તમે કેટલી પોસ્ટ કરી ચૂકેલા? પહેલાં તો મેડમ હું હે ને લોકલ બિઝનેસ ના વિડીયો બનાવતો. પછી જેમ આપણી અકાઉન્ટની રીચ વધતી ગઈ, ફોલોવર વધતા ગયા, એમ આપણી પાસે બ્રાન્ડ આવતી ગઈ. સમજ્યા? આ લોકો તો પહેલાં એ જ જોવે કે કેટલા ફોલોવર છે, એટલે એ પ્રમાણે બ્રાન્ડ આવતી જાય. એટલે જેમ આપણે આગળ વધતા જવું એમ પછી બ્રાન્ડ મતલબ કે 1 લાખ ફોલોવર પછી તમને બ્રાન્ડ કોલેબરેશન ચાલુ થઈ ગયું? હા, 1 લાખ પછી. ના 1 લાખ પછી ચાલુ થઈ ગયું હતું મને. ઓકે. નિલેશભાઈ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમારું 2 લાખ ક્રોસ થઈ ગયું છે ઇન્ડિયા ટુ લંડન, અને ડેઈલીની તમે 2 થી 3 રીલ પોસ્ટ કરો છો, રેગ્યુલરલી સ્ટોરી પણ મૂકો છો, તો આના બેકએન્ડમાં તમારી પાસે કેટલી ટીમ હશે? સમજો ને, હું ટીમ મારી પાસે છે જ નહીં એમ. ટીમ મારી પાસે છે જ નહીં, કારણ કે તમને કીધું ને મને એડિટિંગનો ફૂલ શોખ છે. એટલે હું આથી જ બધું એડિટિંગ કરું છું. એવું બહુ હોય ને કામ લોડિંગ છે, નથી થાય એમ મારાથી, તો જ હું ટીમ વર્ક કામ આપું, ન કરું ન આપું. એટલે હું જ બધું, મારી મેન્ટાલિટી એવી છે, મને કામ ખુદ ગમે એટલે સામેવાળાને 100% કામ ગમવાનું છે. મને જ ન ગમે તો સામેવાળાને શું ગમવાનું કામ. એટલે હું હાથેથી જ બધું એડિટિંગ કરું છું. આટલું મારું અકાઉન્ટ છે રીત, તો મને આમ શોખ છે એટલે હું હાથે જ એડિટિંગ કરું હજી સુધી. અને તમે 3 રીલ એક દિવસમાં એડિટિંગ કરી, શૂટિંગ કરીને, બોલીને, સ્ક્રિપ્ટિંગ કરીને બધું જ કમ્પ્લીટ એક દિવસમાં તમે કરી દો છો? હા, કરી દો. ભલે ઓવર ટાઈમ કરવો પડે. હું પાછો ફેમિલી વાળો માણસ રહ્યો એટલે થોડું ઘરમાં ધ્યાન દેવું પડે. મેરિજ થઈ ગયેલો માણસ છું, મારે પાછી 5 વર્ષની છોકરી છે, એટલે બધે વ્યવહારમાં પાછું મારે બધે જવાનું હોય. એટલે એ બધું આમ ચેલેન્જ વાળું કોકવાર મારી માટે થઈ જાય. અને કોકવાર મૂડ ન હોય ને તોય મારે શૂટિંગમાં જવું પડે, તોય ત્યાં મારે મૂડ ઓફ કરીને ત્યાં શૂટનો એમ નહીં ભાઈ હાલો ભાઈ મારું મૂડ આવું છે તો શૂટ નથી જવું, તો પ્રસંગમાં જવાનું છે તો જલ્દીમાં હું આ કરી દઉં. હા, જલ્દીમાં હું કરી દઉં એમ. અને ગમે ત્યાં જગ્યાએ ક્યાંક શૂટ કરવા ગયો હોય ને તો ટાઈમ મળ્યો તો ન્યાય હું એડિટિંગ કામ સાથે લઈને જાઉં. અહીંથી ઘરેથી રેકોર્ડિંગ કરી લઉં અને ન્યા બેઠો એડિટિંગ કરતો હોય. નિલેશભાઈ, પ્રેક્ટિકલી આમ વાત કરીએ ને તો 2 લાખ ફોલોવર્સ તમારા થઈ ગયા છે. ફ્યુચરમાં ગ્રોથમાં જ છે આ ચેનલ, રાઈટ? તો સપોઝ કે 5 લાખ ફોલોવર થઈ ગયા અને તમે વધારે ને વધારે હજી કામ આવતું જ જાય છે સામેથી, તો તમારે ટીમ બેસાડવી જ પડે. 100% એ તો બેસાડવી પડે મારે. એ તો પછી કામ પછી હાથમાંથી જતું રહે એવું થાય. અને લોકોને પણ જરૂર છે અત્યારે, લોકોને પણ એમના બિઝનેસને પ્રમોટ કરવા માટે ખાસ જરૂર હોય છે. હા, ના ઘણી જગ્યાએ મને એ લોકો કહેતા હોય કે ભાઈ અમારે કાંઈ રીલ બનાવવાની જરૂર નથી, અમારો તો સારો બિઝનેસ હાલે, 30 વર્ષથી અમે લાઈનમાં છે. પણ એ લોકો એમ નથી સમજતા, એ ભલે 30 વર્ષથી એ લોકો લાઈનમાં હોય પણ એની પછી જે ચાલુ કરે બિઝનેસ એની કરતા આગળ આવી જઈએ. એટલે હું તો કહું ભાઈ બધાએ રીલ તો અત્યારે માર્કેટિંગ તો કરાવવું જ પડે, ચાહે જાતે બોલીને કરો યા તો કોઈ ઇન્ફ્લુએન્સર પાસે કરાવો, અટા કરવું જ પડે. વિઝિબિલિટી જરૂરી છે આમાં કે નથી ભાઈ જે દેખાય વેચાય, જે રીલ બનાવે બિલ બનાવે એના જેવું છે આ બધું. એમ જ્યાં એટલે ભલે એ લોકોનો બિઝનેસ 30 વર્ષથી હાલતો હોય પણ એ લોકોએ વિડીયો બનાવવો જ પડે. એને ખબર ન પડતી ને તો એ લોકોએ વિડીયો રીલ બનાવી જ પડે કે લોકોને દેખાશે તો એ લોકો કંઈક ને કંઈક પરચેસ કરશે. હા, ઘણા મને થશે ના કે મેં કીધું ઘણા મને કે ભાઈ અમારે તો કાંઈ રીલ બનાવવાની જરૂર, અમારો તો સારો બિઝનેસ હાલે. એ સારો હાલે જ છે એવું નથી, પણ એને 100 તો થવું જોઈએ ને અત્યારે પબ્લિકની સામે. તમે જેમ કે બધું ફેમિલી પણ હેન્ડલિંગ કરો છો, તમારા છોકરાઓને પણ હેન્ડલિંગ કરો છો, માતા પિતા પણ તમારા ઉપર ડિપેન્ડન્ટ હોય તો તમે એમને પણ હેન્ડલિંગ કરો છો કે ભાઈ ક્યાંક ને ક્યાંક એ બીમાર થતા હોય તો પણ જવાબદારી તમારી. 100% જવાબદારી. અને તમે બિઝનેસમાં પણ ફૂલ ફોકસ કરો છો, તો ફેમિલીનો કેટલો સપોર્ટ છે? એટલે આમ કહ્યું ને ફૂલ સપોર્ટ છે મને. મારા મારા મમ્મી પપ્પાનો છે, મારા બેન બની છે દુબઈ રહે છે એનો ફૂલ સપોર્ટ છે, પ્લસ મેં અમારા બેન કલ્પનાબેન પટેલ એનું નામ છે, એ મને ફૂલ સપોર્ટ કર્યો છે આગળ એમ ભવિષ્યમાં મને, અને એ કરે છે હજી. એવું નથી, કાંઈ પણ જરૂર હોય તો એ હજી ઊભા જ છે. અને એ બહુ ઇમ્પ્રેસ થાય કે તને આ લાઈન બતાવી, હું ખુદ ચોક થઈ ગઈ કે તું આવું બધું કામ કરવા માંડ્યો એમ. એને હજી કોલ આવે છે મને કે બહુ સરસ તું કામ કરે છો, મને બહુ ગમે છે એમ. મેં રિસેન્ટલી જોયું તમારા વાઇફ સાથે પણ તમે રીલ્સ બનાવો છો, એમને પણ ઇન્ટરેસ્ટ
આવતો જાય છે. 100% એમાં એને શરૂઆતમાં ઓલું થતું હતું, પણ એને લોકો કહે છે કે ના કે તું બહુ સરસ બોલતા, તને સારું આવડી ગયું એમ, એટલે એને આમ પ્રાઉડ ફીલ થાય નહીં કે મારે આમાં કામ કરવું છે. એ મને કહેતી હોય કે નહીં નિલેશ કે મારે તમારા કે આમાં કામ કરવું છે, કે થોડાક મારા કે છોકરા મોટા થઈ એટલે કે મારે તમારી સાથે કામ કરવાનું ચાલુ કરી એનું પણ કંઈક નવા વિઝન હશે, નવા આઈડિયાઝ હશે એમની પાસે કે ના કે હું બહાર નીકળું તો મને ખબર પડે કે દુનિયા અત્યારે ક્યાં છે એમ. એને બહુ મજા આવે એમ, બહાર આવે તો એ બધું નવું નવું જાણે, લોકોનું વ્યવહાર જોવે, કેવી રીતના બધા વાતચીત કરે છે, બધા કેવી રીતના પહેરે છે, બધા ક્લોથ ની બધું, એટલે એને વધારે જાણવાનું મન થાય એમ. અને પ્લસ એ મારા મમ્મી પપ્પા ગમે ત્યાં ગયા હોય ને કે તમારો છોકરો વિડીયો બહુ સરસ બનાવે છે, અને એને પ્રાઉડ ફીલ થાય મારા મા બાપને એમ કે નહીં કે તમારો છોકરો એક નંબર બોલે છે, બોલવાની સ્પીચ બહુ સારી છે, બહુ સરસ વિડીયો બનાવે છે. એટલે મારા મમ્મી પપ્પાને એટલો પ્રાઉડ ફીલ થાય છે. અને હું અટાડે ગમે ત્યાં મને ઇવેન્ટમાં, મને ફંક્શનમાં હું જાઉં, લોકો ઇન્વાઇટ કરે છે, લોકો ત્યાં મને ટ્રોફી આપે છે, તો મારા મમ્મી મને ઘરે આવીને એમ કે બટા તું કોઈ દી ભણ્યું નહીં, ત્યારે કોઈ દી તે ટ્રોફી નથી લેવો, તારું સન્માન નથી થયું, પણ હવે તારું આ ગ્રોથ હવે થયો સ્ટાર્ટ એમ. મેં કહું આ તો ભાઈ ભગવાનની ઈચ્છા, કિસ્મત કંઈ ખુલી જાય. એટલે એવું બધું, આવું બધું બધી વસ્તુ કામ કરતી હોય. તમારી આવડત પણ છે, તમારી વિલ પાવર પણ છે, કામ કરવાની ઈચ્છા છે, અને પ્લસ દિલથી તમે કરો છો, ઘણું કામ નિસ્વાર્થ ભાવે કરતા હોય છો, એટલે બધા પરિબળો આપણા ઉપર વર્ક કરતા હોય, અને એના માટે જ ભગવાન આપને એટલો સપોર્ટ કરતા હોય. હું માનસો, હું એડિટિંગ કરતો હોય ને તો આઈફોનમાં ઉપર હે ને નોટિસ આવી જાય 20% યોર બેટરી, ત્યાં મને ખબર પડે કે આઈફોનની બેટરી લો થઈ ગઈ, ત્યાં સુધી એટલો અંદર ઉતરી ગયેલો હોય, મને ખબર ન હોય એટલું મને કામમાં અંદર ઉતરેલો હોય. અને ઘણા વિડીયોમાં તો તમે વોઇસ ઓવર લેતા હોય છો. હા, લેતો હોય. તો એ કઈ રીતે રેકોર્ડ કરતા હોય? એ માઇક દ્વારા જ હું ઘરે આવીને, મારે એક ઉપર પતરાય રૂમ છે, એમાં પંખોય નથી, એટલે નોઇઝ કેન્સલેશન બહુ જોરદાર આવે એમ. મતલબ તમારે બીજું કઈ પ્રોટેક્શન રાખવાની જરૂર નથી, કારણ કે મેં એમાં સામાન જ એટલો મૂકી દીધો છે, એટલે નોઇઝ કેન્સલેશન ઓટોમેટિક થઈ જાય એમ. અને ફેન નો ચાલુ કરું. રેકોર્ડિંગ એક વસ્તુ છે કે જેને કરવું છે ને એને કઈ પણ પ્રકારની બાધા નડતી નથી. એટલે હું રેકોર્ડિંગ કરતો ને પંખો નો ચાલુ કરું, આખો હું પરસેવો મને એટલો થઈ જાય એમ. નહીં કામ કરવું એટલે સારું જ કરવું એમ, ગમે એ થાય. કેટલી વાર રીટેક લેવા પડતા હોય છે? ઘણી વાર રીટેક લેવા પડતા હોય છે. તો તમને એમાં કંટાળો ના આવે? ના, કંટાળો ના આવે. એ તો ચેલેન્જ છે મારા માટે, એ ચેલેન્જ ને આપણે ફેસ કરવાનું હોય ને. અને અત્યારે જેમ કે સ્ટાર્ટિંગમાં જેમ કે તમે લોકો માટે ફ્રીલી કામ કરતા હતા, તો અત્યારે કોઈ એવી વ્યક્તિ છે કે જેની પાસે કન્ડિશન એવી નથી ફાઇનાન્શિયલી, અને પોતાનો બિઝનેસ ગ્રો કરવા માંગે છે, તો નિસ્વાર્થ ભાવે તમે શું કાર્ય કરી શકો? મારાથી જાય બધી હેલ્પ કરવા હું તૈયાર છું. એવું નથી કે ભાઈ ભગવાન, મેં ઘણી વાર નિસ્વાર્થ ભાવે કામ કરે તો ભગવાન મને બીજેથી દઈ દે છે. એટલે મેં ન કીધું ભાઈ મને ભગવાન ઉપર વિશ્વાસ પહેલા નહોતો, પણ હવે આવી ગયો એમ, પૂરેપૂરો વિશ્વાસ એમ. પહેલા નહોતો, પણ ભગવાને હું ગમે ત્યાં ગયો ને, ભલે ફ્રીનું કામ છે, સેવાનું કામ એનું કરી દો, ભગવાન મને બીજે ક્યાંકથી આપી દે, અને આપી દે મને ભગવાન. એટલે હું નિસ્વાર્થ ભાવે કરી જ દઉં લોકોનું કામ, એવું નથી. એક વસ્તુ છે, પૃથ્વી ગોળ છે, ફરી ફરીને પાછું જ આવવાનું છે. હા, 100%. એટલે ભગવાનને હું પેલા રાખું. એટલે હું ગમી ત્યાં થાય ભાઈ એનું તો ફ્રીનું કામ છે ને, આમ ને નહીં, મને ભગવાન ગમીને બીજે આપી જ દે, તો એને હું દિલથી હું કામ કરીને એને આપું છું. તમારા ફ્યુચરના ગોલ્સ શું છે? ફ્યુચરના ગોલ મેં આ ઇન્ડિયા ટુ લંડન નામ રાખ્યું, પણ એવું મને ઈચ્છા છે કે જ્યારે મારી કિસ્મત મને લંડન બોલાવશે ત્યારે હું ત્યાં જવા માંગુ છું. તમારી રિયલ ઈચ્છા છે કે તમે લંડનમાં? ઈચ્છા છે, પણ હું આમ જઈ શકું એવું નથી. અત્યારે હું જઈ શકું, પણ મારે એવું નથી કરવું. પણ મને જ્યારે મારી કિસ્મત બોલાવે ને ત્યારે હું જાઉં ને તો વધારે સારું એમ, તો બધું પરફેક્ટ થાય એમ. એટલે કિસ્મત બોલાવે ત્યારે જાય ને તો વધારે સારું એમ. ફોર એક્ઝામ્પલ, કિસ્મત બોલાવે છે અને તમે લંડન પહોંચી ગયા, અત્યારે આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ કે લંડન તમે પહોંચી જ ગયા છો, તો લંડનમાં શું બિઝનેસ કરશો? હું લંડનમાં એવું પબ્લિકને બધું બતાવવા માંગુ છું કે જે અત્યારે લોકોએ કોઈ બતાવ્યું નથી, એવા હું કન્ટેન્ટ અહીંયા પબ્લિકને હું દેખાડવા માંગુ છું ત્યાં જઈને. એટલે મારા રિલેટિવ ત્યાં 30 વર્ષથી આ લોકો રહે છે, એ લોકોએ મને સારી હેલ્પ ત્યાં જઈને કરવાના છે એમ. એ લોકો કહે છે કે તું અહીંયા આવી એમ, અને એ લોકો મને બોલાવે છે, એ લોકો સ્પોન્સર કરે છે મને કે ભાઈ તું અહીંયા આવી એમ. એ લોકો પાસે મકાન મોટા છે, એટલે એ લોકો મને સ્પોન્સર કરી શકે, કારણ કે એ લોકો બ્રિટિશ થઈ ગયા છે, એની પાસે બ્રિટિશ પાસપોર્ટ આવી ગયો છે ઓલરેડી. એટલે મારે કાંઈ ત્યાં પ્રોબ્લેમ જવાનો થાય નહીં એમ. એટલે લોકોને હું ત્યાં જઈને એવા કન્ટેન્ટ આપવા માંગુ છું કે જે કોઈ આપ્યા નથી અત્યાર સુધી એમ.
એટલે એ ઈચ્છા છે યુકે જઈને મને. મેઇનલી આ પાવર છે સોશિયલ મીડિયાનો, હમ. કે સોશિયલ મીડિયા થકી તમે ડિસ્ટ્રીબ્યુશન એટલું હાઈ કરી લીધું કે લોકો સુધી એટલા તમે પહોંચી ગયા અને તમે ઇન્ડિયાથી લંડન એકચ્યુઅલમાં તમે જશો. હા 100%. એ તો મને વિશ્વાસ છે એમ, ભલે ને પછી તો આગળ જે થાય ઈ, પણ આપને તો વિશ્વાસ છે એમ. ના આ કામમાં ચડ્યો ને એટલે ઘણા લોકો મને કનેક્ટ થયા, જે નથી ઓળખતા એ મને ઓળખતા થયા, લોકોએ મને ઇજ્જત આપી છે. ત્યાં જાઉં છું સર કહે છે મને, એ મારા માટે એક પ્રાઉડ ફીલ થાય એમ. અને લોકો હજી અત્યાર સુધી મને બોલાવે ને તો એમ જ કે નિલેશભાઈ અમે તમારા સ્વભાવના હિસાબે તમને બોલાવી છીએ એમ. ઘણીવાર આ એકવાર વિડીયો બનાવ્યો ને, ભલે વ્યૂ એટલા ન હોય તો એ લોકો મને પાછા બોલાવે છે, કારણ કે એ લોકોનું માન રાખું છું. કારણ કે વિડીયો જ્યારે હું બનાવવા જાઉં ને તો એ લોકોનું હું સાંભળું છું. એવું નથી કે ભાઈ હું કહું એમ જ થાય, એ હું ન કહું. ત્યાં તમે કહો ભાઈ કઈ રીતને તમારે કરવાનું છે તો એ લોકોને હું કહું ભાઈ આવી રીતના કરશું તો વધારે બેટર થાય. પછી એ લોકોનું થોડુંક હું લઈ લઉં. એવું નથી કે ભાઈ મારું જ અકાલ વાલો ભાઈ મેં કીધું એમ જ તમારે વિડીયો બનાવવાની, એ નહીં. એ લોકોનું માન કોઈ પણ એમને ચેન્જીસ કરવા હોય, એડિટ કરવું હોય, આ સ્ક્રિપ્ટમાં છે કે નિલેશભાઈ આ બોલવાનું છે, વાંધો નહીં બોલ દે. એડિટિંગમાં ચેન્જ કરવાનું છે, વાંધો નહીં હું કરી દઈ. ના ન પાડું. એવું બહુ હોય ને બહુ તો હું ત્યાં ના પાડું ભાઈ આ નહીં થાય. બાકી હું ના બિલકુલ એ લોકોને ન પાડું. એડિટિંગ ભાઈ આ બોલવાનું છે તમારે તો કટ કરીને પાછો બોલી દઉં, એ ના ન પાડું એમ. એટલે એ લોકો મારા સ્વભાવના હિસાબે મને પાછા મને બોલા ભાઈ તમે જાઓ વિડીયો બનાવવા એમ. બિઝનેસમાં આ એક તમે સારો એવો લર્નિંગ પોઈન્ટ આપ્યો છે કે ક્લાયન્ટ સેટિસ્ફેક્શન ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છે. 100%. એટલે એ લોકોનું મારે માન રાખવું જ પડે. મારે ત્યાં નમતું થોડુંક મારે રહેવું પડે. એવું નથી ભાઈ હું જ મારું બધું હકાયલા રાખું, નહીં. કન્ટેન્ટ ક્રિએશનની આ જર્નીમાં જે નવા લોકો, જે યંગસ્ટર આવવા માંગતા હોય તો તમે એમને શું સલાહ આપશો? આમાં તમને શું એમનું માટે બી બ્રાઇટ ફ્યુચર લાગે છે? હું જો નવા ટાણે કન્ટેન્ટ ક્રિએટર બનવા માંગતા હોય તો હું લોકોને એક જ સલાહ આપું, ભાઈ તમે એને બીજાનું જોઈને ન કરો ભાઈ ઓલો બહુ કમાય તો લાય હું આમાં ચડી જાઉં, એમ નહીં. તમને દિલથી આમાં કામ કરવું હોય લોંગ ટાઈમ સુધી તો તમે આમાં આવો. એવું નથી ભાઈ ઓલો આટલો 4 વ્હીલ લઈને આગળ આવી ગયો આમાં પૈસા હે હારા, એ નહીં. તમારું શોખથી તમે આમાં આવો એમ. અને લોંગ ટાઈમ સુધી ભાઈ શરૂઆતમાં તો ઘણું ભાઈ વ્યૂ નહીં આવે, આપણે મોટિવેશન તમે નહીં થાવ શરૂઆતમાં, થોડુંક ઓલું લાગશે. એટલે હું તો એ લોકોની સલાહ આપું તમે આમાં શોખ હોય ને તમારો આગળ ફ્યુચર તમે બનાવવા માંગતા ને તો જ આમાં તમે આવજો. એવું નથી ભાઈ મારું જોઈને હું 4 વ્હીલ મેં લીધી ને એમ થાય આપણે પૈસા હારા થઈ જાવું ને, એ વાત ખોટી છે. મેન તો અત્યારે શોખ પેશન એમ કહીને તો જ આમાં તમે આવજો. હું તો એ લોકોને સલાહ આપું. નિલેશભાઈ, અત્યારે તમે આટલા ફેમસ છો તો લોકો ક્યાંક ને ક્યાંક તમારી પ્રશંસા પણ કરતા હોય અને ઘણા લોકો એવા હોય કે જે તમારી ઈર્ષ્યા પણ કરતા હોય. ના રાઈટ? તો આ સિચ્યુએશનને તમે કેવી રીતે જુઓ છો? ઘણા લોકો મેં આ કન્ટેન્ટ ક્રિએટરનું ચાલુ કર્યું. ઘણા લોકો બહુ રીલ બનાવતા હતા, મને કહેતા કે લાંબુ નહીં હાલે એમ, આ તો કે ક્રેઝ છે ત્યાં સુધી હાલશે. મેં કહું કાંઈ નહીં, જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે આમાં કામ કરશું એમ. ટકશે નહીં. હા ટકશે નહીં એમ. એટલે મારા મમ્મી પપ્પાને કે આ ઘણાના લોકોના ને હું ભણતો ને 10મું 12મું ત્યાં પહેલાં એ લોકો નહોતા ઓળખતા મને. પછી આ જ્યારે હું આમ શો થવા માંડ્યો એટલે કે આ તો કે નિલેશ છે એમ. એટલે એ લોકો ડીએમ મને કરે કે હા આ તો અમારા સાથે ભણતો કે આવું બધું કામ કરવા માંડ્યો. પછી લોકોના ડીએમ આવે કે તું મને ઓળખે હો? મેં કહું ના ઓળખતો જ નથી. પછી લોકો ફોટો મોકલે, હા કે હા હવે રેડી એમ. એ કે કાંઈ કામ હોય તો કહેજે એમ. એટલે મેં કહું ના તમારે કામ હોય ને તો મને કહેજો એમ. એટલે ઘણી છોકરીઓના સાથે ભણતી એના હોત મેસેજ આવે ભાઈ નિલેશ તું મને ઓળખે હો? મેં કહું ના નથી ઓળખતો. એ લોકો ફોટો મોકલે ત્યારે હું કે મેં આ છે એમ. એટલે ભલે અત્યારે આખે જેને સપોર્ટ કરો એ કરે, બસ મારા મા બાપ મને સપોર્ટ કરે ને એ જ મારા માટે અત્યારે મહત્વનું છે. એને મારે શાંતિ આપીને એવું મારે કામ એને મેં અત્યારે કરીને બતાવ્યું. એને આમ સંતોષ થઈ ગયો કે નહીં મારા દીકરા 1 નંબર કામ કરીને બતાવ્યું એમ. એમને મનને શાંતિ. ના એને મારે એ જ મહત્વનું છે કે એ જ લોકોને શાંતિ મળવી જોઈએ. બીજું કાંઈ નહીં, બીજાને શાંતિ મળે કે ન મળે પણ મારા મા બાપને મેં શાંતિ આપી એ જ મારા માટે મોટું કામ છે. એમને પ્રાઉડ ફીલ થતું હશે કે ભાઈ અમે આટલું વિચાર્યું નહોતું કે આ લાઈફમાં આટલું આગળ જશે એમ. ઘણા એવા વિચાર કરે કે આને તો કેમ કઈ બોલતા નહોતું આવડતું ને આટલો બધો આગળ આવી ગયો એમ. ઘણા એવા છે કે આટલો બધો હોશિયાર એમ. એટલે સમજો ને ભગવાન આખી મારી બાજી ફેરવી નાખી એમ. એટલે હું ભગવાનનું ગમે ત્યાં જાઉં ને એટલે શૂટિંગમાં એટલે પેલા ભગવાનનો માતાજીનો દીવો કરીને ડેઈલી હું જાઉં. કારણ કે એના થકી જ હું અત્યારે આગળ આવ્યો. અને ગમે તે કાંઈ સારું કામ થયું હોય ને એટલે મારા બેન કલ્પનાબેનને હું પહેલાં યાદ કરું
કે એના હિસાબે જ મને આ મોકો મળ્યો આવો કામ કરવાનો. અને મમ્મી પપ્પાના એટલા આશીર્વાદ તમારા ઉપર હોય કે જેનાથી તમે આગળ વધતા હોય. ના 100%. એટલે મારા તો મારા મા બાપનું જ જોવું હોય. ભલે એ લોકોને શાંતિ મળી, એ જ મારા માટે મોટી હાસિલ એમ કહો ને, મંજિલ એમ, એ જ મારી બિલકત એમ. એને અટાણે એના જેવું તે કઈ સુખ નથી એમ. એટલે એવું બધું એમનો જીવ શાંત થાય કે ભાઈ ના મારા દીકરાએ મસ્ત કામ કર્યું એમ. લોકો એમને એટલી એક્સપેક્ટેશન જ નહોતી કે ભાઈ કેતા, કેમ કે તમે દરજી કામ કરતા. હા, અને દરજી કામમાં એટલી કમાણી નહોતી. ન હોય. હું કેટલી એમાં મહેનત કરતો. દિવાળીમાં સતત મારે ઊભું રહેવાનું હોય, કટિંગ કરવાનું હોય, 3 કારીગર મારી નીચે કામ કરતા. 10 વર્ષથી હું આ લાઈનમાં હતો. પણ ભગવાનને ઈચ્છા થઈ ત્યારે મારી એને બાજી પલટી. એમાં આપણું ન હાલે. ભગવાન કરે ને ત્યારે જે થાય ને એ પરફેક્ટ કહેવાય. પછી ગમે તે વસ્તુ આપણે ધરાથી વસ્તુ કરીને એટલે એ વસ્તુ પરફેક્ટ ન થાય. તમે જ્યારે સન્માનિત થતા હોય સ્ટેજ ઉપર અને તમને ટ્રોફી મળતી હોય ત્યારે તમારા મમ્મી પપ્પાનું રિએક્શન કેવું હોય? એ હું બતાવું જમું મને સન્માનિત કરવામાં એ લોકો બહુ ખુશ થાય. મારી મમ્મી તો 1 વાર નહીં 2 વાર વિડીયો જોવે, ઘડીએ ઘડીએ જોયા રાખે. મારી મમ્મીને તેટલું એ વિડીયો એને ગમતો હોય. મારી મમ્મી ઘડીએ ઘડીએ જોયા રાખતી. એ બીજાને હોત બતાવે કે જો મારા છોકરાને ટ્રોફી મળી. એટલે એ મારા માટે મહત્વનું છે. બીજું ભલે મિલકતનું બિલકુલ મહત્વનું નથી. ભલે મને આટલું અટાણું કામું એ નથી. મારા મા બાપને સંતોષ મળે ને એ મારા માટે મહત્વનું છે આજના સમયમાં. એ પણ ઘણા તમને આશીર્વાદ આપતા હોય. ના એના આશીર્વાદ તો હંમેશા મારી સાથે જ છે એમ. એ લોકો ફૂલ એમ. એ સેટિસ્ફાઈડ તો તમે પોતે બી તમારી લાઈફમાં સેટિસ્ફાઈડ? 100%. તમે અત્યારે આ લેવલ ઉપર છો બરાબર, તો એનાથી તમારા ઘરની પરિસ્થિતિમાં શું ફેરફાર થયો? કે તમે પહેલા કેવું જીવન હતું ને અત્યારે આના થકી કેવું થયું કે એના સપનાઓ આમાં પૂરા થયા હોય? એમાં એવું હતું, મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં મકાન લીધું. બરોબર, બિઝનેસ ચેન્જ થયો ને મેં મકાન લીધું. એટલે બધું સમજો ને, ઇન્કમ એવી સારી થવા માંડી છે. એટલે લોન હું બધું એને કરી દીધી. એટલે થોડી ઘણી બાકી છે હજી. એટલે લોન ની બધું હું જ અત્યારે ભરું છું મકાનની એમ સમજો ને. એટલે મકાન લીધું ને મારો બિઝનેસ ચેન્જ થયો. એવી રીતના આ બધું. એટલે કેમ કિસ્મત એનું અને ખુલવાના હોય ને ત્યારે જ મેડમ કિસ્મત ખુલે. પછી તમે એને બળજબરીથી ખોલો ને તો એ બધું રોંગ થાય. અને અમુક વસ્તુ જિંદગીમાં થઈ. અત્યારે મને ખબર પડી, મને અત્યારે આમ થયું કે નહીં, પહેલાં જે થયું ને એ સારા માટે જ થયું. એટલે જ અત્યારે થયું એમ. એટલે જે મને લાઈફમાં પહેલા મળ્યું નથી ને એ ભાઈ સારા માટે જ નથી મળ્યું. કે એટલા માટે તમને આની વેલ્યુ છે એટલી? નકર હું આ પોસ્ટ ઉપર ન હોત મેડમ. અત્યારે મને વસ્તુ મળી ગઈ હોત ને તો હું આ પોસ્ટ ઉપર અત્યારે ન હોત. અત્યારે જે મને આ ઇજ્જત ને આ બધું મળ્યું છે ને, અટા વેલ્યુ મને મળી છે ને, એ ન મળી હોત. નકર અત્યારે દુકાન ખોલીને સાહેબ બેઠો હોત, ટેલરિંગનું કામ કરતો હોત. એટલે મને હવે ખબર પડી કે ભગવાને જે કર્યું ને સારા માટે જ કર્યું છે. એટલે હું એ વાતને યાદ કરીને ખુશ થાઉં છું. એટલે આ લોકોને હું એ જ કહેવા માગું છું કે તમારી લાઈફમાં જે થતું હોય ને સારા માટે જ થતું હોય. એનું રિઝલ્ટ અહીંથી આપને ખબર પડે કે નહીં આ થયું બરોબર જ થયું એમ. ભલે પછી સુખ હોય કે દુઃખ હોય એ પણ એ સારા માટે જ થતું હોય. એટલે એ સમજીને આપણે એમાં ખુશ રહેવાનું એમ. મને તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જે હાર્ટ ટચિંગ વાત એ લાગી કે તમે જે પણ કામ કરો છો એ દિલથી કરો છો. હા, દિલથી જ હું આપણે કામ કરવાનું એવું નહીં. અને વિલ પાવર જ આપણને લાઈફમાં આગળ વધારતું હોય છે. અને કામમાં કોઈ દી આળસ હું ન કરું. અમે ત્યારે સવારે વહેલું શૂટ કરવાનું હોય તો 5 વાગે તો 5 વાગે હું વયો જાઉં ઊભો થઈને. ધીરે કઈ આળસ નહીં કરવાની. અને આ લેવલ સુધી પહોંચ્યા પછી પણ એક એવું નથી કે મારામાં એટીટ્યુડ છે કે હું લોકોને વાતને ઇગ્નોર કરું કે ભાઈ હું ધ્યાન ન આપું. ના, એ તમે આ કીધું ને, મારા ઘણા રિલેટિવના ફોન મને આવેલા કે નિલેશ તું પહેલા હતો ને ઈ જ અત્યારે છો, કે તારામાં જરા પણ કઈ કે ફેર પડ્યો નથી. કે ઈગો આવી જાય. આ ઈ લોકો કે તારા વાત ઉપરથી અમને એમ લાગે છે કે તારામાં જરા પણ ઈગો હજી આવ્યો નથી એમ. કે તું આ લેવલ ઉપર હો અત્યારે, કે તું આ વાત અમારા સાથે કરે છો, કે પહેલા જેમ વાત કરતો હતો એમ જ તું અમારી સાથે વાત કરે છો. અને ગમે ત્યાં જાવ ને તો પહેલા ત્યાં કામ કરતો હતો ને ત્યાં લોકોને મળવા જાવ ને તો એ લોકો એમ નહીં, આને જરીક પણ અભિમાન આવ્યું નથી એમ. મેઇન વસ્તુ બિઝનેસમાં સ્વભાવ પણ ઇમ્પોર્ટન્ટ કરતો હોય છે, જેનાથી પણ આપણે આગળ વધતા હોઈએ છીએ. ના કહું છું, મેં તમને કીધું કે મારા સ્વભાવના હિસાબે લોકો મને પાછા બોલાવે છે વિડીયો બના કે ના તમે જાઓ એમ. ભલે વ્યૂ આવ્યા હોય કે ન આવ્યા પણ એ મારા સ્વભાવના લીધે મને બોલાવે છે લોકોને વિડીયો બનાવવા. બરાબર છે. કે તમે અમારું માન રાખો છો, તમે અમે કયો છો તમે કરી દો છો, એ જ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એમ. ખરેખર. થેન્ક યુ નિલેશભાઈ ફોર કમિંગ હિયર. થેન્ક યુ મેડમ.
આજે ખરેખર જે ઇન્ડિયા ટુ લંડન તમારી ચેનલનું નામ હતું અને ઘણા ટાઈમથી લોકો એવું જાણવા ઈચ્છતા હતા, તો ખરેખર આજે એનો ખુલાસો થઈ ગયો છે કે તમારા સિસ્ટર કે જેમણે તમને આ લેવલ સુધી પહોંચાડ્યા છે. અને કન્ટેન્ટ ક્રિએશનની જર્નીમાં જે લોકો આગળ વધવા માંગે છે એમના માટે આ એપિસોડ ખૂબ જ વેલ્યુએબલ રહેશે. થેન્ક યુ સો મચ. 100% લોકોએ જોજો હું કહું આ તમે જાણવા મળશે આમાં જે મારી હારે ચેલેન્જીસ થયા. તમે પણ આગળ ગમે ત્યારે જો આ કાંઈ તમારા ચેલેન્જ આ કેવી રીતના આને ફેસ કરવા બધું આ વિડીયોમાં તમને જોવા મળશે. એટલે વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. અને થેન્ક યુ સો મચ કલ્પનાબેન કે તમે મને અહીંયા સુધી પહોંચાડ્યો, તમે સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ સો મચ કલ્પનાબેન. થેન્ક યુ. વેલકમ. બેનને લાઈવ કરતા નહોતું આવડતું, મેં બધું એને અહીંથી સ્ક્રીનશોટ પાડીને એને હું શીખડાવતો બધું કે બેન આવી રીતના બધું છે, સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે થઈ જશે. બેન નહીં આમ તમે કરો. ત્યારે 2019 માં ને યુકે બહુ થતું હતું લંડન